જય માતાજી બધાને, કેમ છો બધાય મજામાં ને? તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો જો કામ બધું થઈ ગયું છે, થઈ ગયા નવરા। તો મારો ટીંગો આજે મોડો થઈ ગયો છે ને હજુ તો યાળોટે જ છે। જો ઢીંગા જાગવાની જ બેટા। તો ઢીંગો હજુ મારો આળોટે છે અને હવે એને નવરાવાની છે। એને પણ થોડીક શરદી થઈ ગઈ છે, તો એની માટે મેં એને થોડીક શરદી થઈ ગઈ છે તો આપણે એને ગરમ પાણી નવરાવવાની છે, કારણ કે કાલ વરસાદ આવ્યો તો બહુ ટાઢું પાણી છે એટલા માટે। ઢીંગા ઢીંગા તો જો ઢીંગો મારો સરસ તૈયાર થઈ ગયો છે। ટકો એને ટકામાં છે ને એડિયું નાખવાનું છે, એટલે છે ને એડિયું નાખીને તો વાળ સરસ આવે છે, ઘાટા આવે છે। એટલે આપણે ઢીંગાને માથામાં એડિયું નાખી દીધું છે। હવે એને હું ભાગ લેવડાવવા લઈ જાઉં છું। ભાગ બેઠી ખાય છે ને તો જ મને રાંધવા દે છે, નકર આ છે ને બહુ તોફાની છે, મને રાંધવા નહીં દે। અને રાંધવાનો ટાઈમ પણ થઈ ગયો, 12:30 થઈ ગયા અને જો સાહેબ પણ આવી ગયા। તો આવી તરત તો આપણે બની ગયું એટલે જમવા બેસી જ જઈએ। કેમની તો વાઈટ હોય, ડુંગળી ગાંઠિયાનું શાક, પાપડ છે, એક બાજરાનો રોટલો બનાવે છે મારી માટે। ચાલો અમે બધા જઈએ। તો થોડોક આરામ કરી લીધો અને જો આપણે પાછું કામ પકડી પાડ્યું। તો આપણે સંકેલવાના છે કપડાં, કેટલા બધા છે આજે જુઓ। આજે મેં ઢગલો કપડાં ધોયા હતા તો સંકેલવાના છે। અને ઢીંગો જો મારો જાગ્યો છે ને તે અત્યારે કોલગેટથી રમે છે, પીસી કરે છે। શું કરસ કોલગેટને પીસી કરવાનું બાકી હે? તો ઈસીમાં બેસી ગઈ છે। જો વાસણ ઉટકવાની ખાટલી છે ને એમાં બેસી ગઈ છે ને ચારની એમાં રમે છે। અને વરસાદ પણ અંધારો, જો વાદળા, ગરમી પણ એટલી થાય છે, વરસાદ અંધારો છે, તો આવું બધું છે। જો આ નિશાળે આવ્યો છે ને ભૂખ્યો થઈ ગયો છે, ખાય છે ગોળ ને રોટલી। ટકાને માં ખાઈ લાગે, લે લી ટકો ભટકાશે ન કરીશ તો જો આપણે કામ પણ બધું મસ્ત કરી નાખ્યું છે, સરસ। ચલો મેં ખવડાવી ને તો ધીમો મારો ભૂખ્યો થયો છે ને તો અત્યારે તો ગોળ ને રોટલી પણ ખાય છે। તો વરસાદ જો ચાલો સરસ મજાનો થઈ ગયો છે અને આમ બહુ અંધારો છે, લાગે છે બહુ જ વરસાદ કાલે બહુ પડ્યો છે ને આજે એટલો દવાનો છે, એટલો વરસાદ થઈ ગયો ચાલુ। એક વિડીયો આપણે વિડીયો પૂરો કરી નાખી। તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મળશું હવે નવા બ્લોગ સાથે। જય માતાજી।